રેડિયો સિટી ફિલ્મોમીટર. લગ્નની સિઝનમાં બહુ જ બધા ફેમિલી ફંક્શન્સ અટેન્ડ કરી રહ્યો છું. છોકરીવાળાનું સંગીત, છોકરાવાળાનું સંગીત, મહેંદી, મામેરું અને આ બધા જ ફંક્શન્સની વચ્ચે ફિલ્મોમીટર તમારે કરવાનું હતું, કારણ કે કહાની 2 રિલીઝ થવાની હતી અને આજે સવારે એક ફંક્શનમાંથી 2 કલાકમાં ગાપચી મારીને હું કહાની 2 જોઈને આવ્યો છું તમારી માટે. સો દુનિયામાં કોઈ એવી દવા છે જેના કારણે આપણે 4-5 વર્ષ જૂની વાત ભૂલી જઈએ? એકચ્યુઅલી એવું હોય તો પછી તૂટેલા હૃદય બધા અત્યારે ખુશ હોય ને, એવું છે નહીં. એટલા માટે કહાની 2012માં જે રિલીઝ થયેલી એ હું ભૂલી શકીશ નહીં. સુજય ઘોષ અને વિદ્યા બાલને કહેલું કે કહાની 2 ને 2012માં આવેલી કહાની જોડે કોઈ જ લેવા દેવા નથી. નથી વાર્તા સેમ, નથી આ સિક્વલ અને નથી એના કેરેક્ટર સેમ. તો પછી એનું નામ કહાની કેમ છે? એડવાન્ટેજ તો લેવો પડે ને. જૂની જે આપણી બ્રાન્ડ છે એનો કમર્શિયલ એડવાન્ટેજ તો લેવો પડે ને. એટલા જ માટે આ ફિલ્મનું નામ કદાચ કહાની 2 છે. પાછી કોલકાતામાં શૂટ થયેલી છે. સો દુર્ગા રાની સિંહનું કેરેક્ટર વિદ્યા બાલને જે કર્યું છે એ એક પેઇનફુલ કેરેક્ટર છે, જેની નાનપણની થોડી કડવી યાદો છે. હવે એ એક 6 વર્ષની નાનકડી છોકરી જોડે એક સ્ટ્રેન્જ બોન્ડથી જોડાયેલી છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સખત ગ્રિપિંગ છે, એકદમ ટાઈટ છે. અને જોડે જોડે મને એવું લાગ્યું છે કે ફર્સ્ટ ટાઈમ આપણને કોઈ ડિરેક્ટર કોલકાતાની બહાર લઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા સિવાય પણ સ્થળો છે. ચંદનનગર નામનું નાનકડું ટાઉન છે, કેલિપોંગ નામનું એક હિલ સ્ટેશન છે. સો આપણે મૂવીની અંદર પહેલી વાર કોલકાતાની બહાર પણ ટ્રાવેલ કરી રહ્યા છે. ગુડ ફોર ટુરિઝમ ઓફ કોલકાતા. અપાર્ટ ફ્રોમ ધેટ ડિરેક્શન અને કેમેરા વર્ક એ હેન્ડ ઓન હેન્ડ સખત ટાઈટ છે અને ગૂઝ બમ્સ ઉભા કરી દે છે. એટલે અમુક એવા સીન્સ છે જેમાં કોઈ જ પ્રકારનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી, એકદમ સાયલેન્ટ સીન્સ છે જે તમારા પેટના ગભરામણના દરવાજા ખખડાવે છે. અને જે બેકગ્રાઉન્ડ સ્કોર વાળા સીન છે એ તમારી હાર્ટ બીટને હ્યુસેન બોલ્ટ કરતા પણ ફાસ્ટ દોડાવે છે. સો હું હર્ષિલ કહું છું કે ફર્સ્ટ હાફ જોરદાર છે. ઇટ ઇઝ જસ્ટ સેકન્ડ હાફ નો ક્લાઇમેક્સ છે ત્યારે પિક્ચર થોડું બદલાઈ જાય છે. તમે પહેલી વાળી કહાની ન જોઈ હોય તો તમને બહુ જ ગમશે, પણ પહેલી વાળી કહાનીના કારણે તમારી એક્સપેક્ટેશન સખત હાઈ હશે તો તમે થોડા ડિસઅપોઇન્ટ થશો એવા ચાન્સીસ છે. સો હું હર્ષિલ કહું છું કે કહાની 2 ને 5માંથી 3.25 સ્ટાર્સ. અને વિદ્યા બાલન તો ગ્લેમરસ ભૂમિકા કરવા માટે નોન છે જ નહીં. એ ડી ગ્લેમ રોલ્સ કરે છે અને એમાં એ બેસ્ટ છે. આખા મૂવીનો ભાર એના ખભા ઉપર પણ છે, પણ આ ખભાને સપોર્ટ કરવા માટે અર્જુન રામપાલ પણ છે. લવેબલ હસબન્ડ અને ઇન્સ્પેક્ટરના રોલમાં એ એક્ટર તરીકે થોડો 1.5 ઇંચ જેટલો મેચ્યોર થયો છે, એટલા માટે આપણને ગમે છે. હી લુક્સ હેન્ડસમ ફોર શ્યોર. સો હું હર્ષલ કહું છું કે એક વખત તો ચાન્સ ચોક્કસથી કહાની 2 ને આપવો જ જોઈએ. બાકી તો તમે ઇન ડિટેલ ફિલ્મોમીટર સાંભળી શકો છો દર શુક્રવારે મારા શોમાં ઇવનિંગમાં 5 to 9 દરમિયાન. રેડિયો સિટી ફિલ્મોમીટર.